નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 14 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો આ એક મહત્વનો દિવસ ગણી શકીએ, કારણ કે 3-4 ઘટના એક સાથે થઈ હતી અને એના જ માનમાં અટલ બિહારી વાજપેયી આ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી અને આપણે દર વર્ષે 11 મે ના રોજ આ દિવસ મનાવીએ છીએ. જોઈ લઈએ સંપૂર્ણ ઇતિહાસ સાથે. દર વર્ષે 11 મે ના રોજ ઉજવવામાં આવે છે આ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અને આ દિવસ ઓપરેશન શક્તિ જે પોખરણ 2 પરીક્ષણ કર્યું હતું ને આપણે રાજસ્થાનમાં, એની યાદમાં મહત્તમ ઉજવવામાં આવે છે. જ્યારે ભારતમાં 1998માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામના નેતૃત્વમાં 5 પરમાણુ પરીક્ષણની શ્રેણી સફળતાપૂર્વક હાથ ધરી હતી, એ પૈકી આ એક મહત્વની છે. 2026 થીમ તો કે સમાવેશ વિકાસમાં જવાબદારીની નવીનતા છે. તો થીમ નાની એવડી છે, આપણને યાદ રાખવી. 11 મે 1998 ના રોજ કઈ એવી ખાસ ઘટના થઈ હતી? તો આપણને ખબર છે પોખરણ સફળ પરીક્ષણ થયું હતું. તે દિવસે મહત્તમ 3 ઘટનાઓ થઈ હતી. પેલું પોખરણ સફળ પરીક્ષણ થયું હતું, ત્રિશુલ મિસાઇલ સફળ પરીક્ષણ થયું હતું અને ભારતની પ્રથમ સ્વદેશી વિમાન હંસા-3 નું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને આ ત્રણેય સફળ ઘટના છે અને એટલે જ આ ટેકનોલોજીને આધીન આપણે આ એક દિવસની જાહેરાત કરી હતી. આ સ્થિતિ દર્શાવે છે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી કેવું ઝડપી રીતે પ્રગતિ કરી રહ્યું છે. આ દિવસ સૌપ્રથમ 11 મે 1999 ના રોજ ઉજવવાની જાહેરાત એટલે કે ઉજવાયો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ એવું નામ આપી અને ઉજવવાની શરૂઆત કરી હતી. તો હવે પોખરણ પેલું પણ જોઈ લઈએ, કારણ કે તમે તો રિવિઝન જ કરવાના. પોખરણ 1 નું તો કરાવી દીધું, હવે પોખરણ 2 પણ જોઈ લઈએ. પોખરણ 1 ભારતનું પહેલું પરમાણુ પરીક્ષણ હતું. એ પણ આપણે રાજસ્થાનના પોખરણમાં જ કર્યું હતું, એટલા માટે જ આનું નામ પોખરણ રાખ્યું હતું. આ તો કે 18 મે 1974 ના રોજ આ ઘટના બની હતી અને આના તો કે સ્માઇલિંગ બુદ્ધા એવું નામ આપ્યું હતું. રાજસ્થાનના પોખરણમાં થયું હતું. તો મહત્વની આ ઘટનાઓ હતી જે આપણને વારંવાર પરીક્ષામાં વનલાઇનર સ્વરૂપે, વિધાન સ્વરૂપે ગમે એમ પૂછાઈ શકે. તો એકવાર સારી રીતે યાદ રાખી લો, કારણ કે આમાંથી પ્રશ્ન હોય જ છે. ત્યારબાદ ભારતમાં વન્યજીવ મિશન બિગ કેટ એલાયન્સમાં તાજેતરમાં જ કયો દેશ જોડાયો છે? તો સાઉદી અરેબિયા જોડાયો છે. આ ભારતનું વન્યજીવ મિશન છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, જેમાં સાઉદી અરેબિયા જોડાઈ ગયું છે. તો સાઉદી અરેબિયાએ 26મા સભ્ય દેશ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સમાં જોડાવા માટે તૈયારી અને ઈર્ષા વ્યક્ત કરી છે. જે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી આપણા ભૂપેન્દ્ર યાદવ છે, એને માન આપી અને આ ઈરાદો વ્યક્ત કર્યો છે. હાલમાં આપણે જોઈએ તો આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં 25 સહી કરનાર સભ્ય છે. આ ભાઈ આવી જાય એટલે સાઉદી અરેબિયા તો 26 સભ્ય થઈ જાય. 5 નિરક્ષક રાષ્ટ્ર છે. તો આવી રીતના ટોટલ 30 જેટલા દેશોનો એક સમૂહ છે. તો આપણું છે તો આપણને યાદ રહેવું જ જોઈએ. આના ઇતિહાસની વાત કરી લઈએ તો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એ ભારતના આગામી હેઠળ એટલે કે આગેવાની હેઠળ એક વૈશ્વિક પહેલ છે. 7 મોટી બિલાડી એટલે કે વાઘ, સિંહ, ચિત્તો, બર્ફીલો ચિત્તો, જેગુઆર, પુમા વગેરેના રહેઠાણનું સંરક્ષણ કરવું અને એને સંરક્ષણ કરવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023માં એમની 50મી વર્ષગાંઠ હતી ને, ત્યારે આ પ્રોજેક્ટ ટાઈગર સ્વરૂપે આને શરૂ કર્યું હતું. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું મુખ્ય મથક ભારતમાં બનવા જઈ રહ્યું છે. ક્યાં બને એનું કંઈ નક્કી નથી. પહેલી ગ્લોબલ બિગ કેટ સમિટ 2026માં નવી દિલ્હીમાં યોજાવાની છે અને હમણાં જ આપણે જોયું હતું આની થીમ અને લોગોને વગેરે લોન્ચ કર્યું હતું ભૂપેન્દ્ર યાદવે. આની થીમની વાત કરીએ, મોટી બિલાડીઓને બચાવવું, માન્યતા એટલે કે માનવતા બચાવો અને માનવતાને ઇકોસિસ્ટમ બચાવો. ઇકોસિસ્ટમ ટૂંકમાં મોટી બિલાડીને બચાવો, માનવતા બચાવો અને બચાવો ઇકોસિસ્ટમને. તો ખાસ મહત્વની થીમ પર છે, તો આપણને યાદ રહેવી જોઈએ. મહત્વનો આર્ટિકલ હતો. તો ત્યારબાદ કયા શહેરમાં 44 વર્ષ પછી એશિયા વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો શહેર એટલે કે ગાંધીનગરની પસંદગી થઈ અને ગુજરાતને ખાસ એવો મોકો મળી ગયો છે આના માટે. ભારત આજથી ગુજરાતના ગાંધીનગરમાં પ્રતિષ્ઠિત 2026 એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવા માટે તૈયાર છે. જે તો કે ભારતના ઇતિહાસમાં 44 વર્ષ પહેલા આપણે આયોજિત કર્યું હતું. ત્યારબાદ આ બીજી વાર છે.
પ્રથમ દેશ આ ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યો છે. આ ચેમ્પિયનશિપ આ માહિતી 17 તારીખે સમાપ્ત થશે, એટલે કે મહિનાની 17મી તારીખ સુધી હાલવાની છે. 28 દેશોના લગભગ 180 સુધી એથ્લેટો ભાગ લેશે. સૌથી સારી એવી ઇવેન્ટ કહી શકીએ. આગામી કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ છે એના મહત્વપૂર્ણ ક્વોલિફાઈ ઇવેન્ટ તરીકે આ કાર્ય કરવાનું છે. તો ક્યાં યોજાશે? પ્રશ્ન ત્યાંથી જ આવશે. ગાંધીનગરમાં યોજાશે. મહત્વનું બનશે. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે પણ આપણે જોશું. હવે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની વાત કરીએ. આનો પ્રારંભ 1957માં થયો હતો. પ્રથમ કેડી જાદવ, જે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ લઈ આવ્યા હતા વેઇટલિફ્ટિંગમાં. પ્રથમ ઘટના તેહરાન, ઈરાનમાં યોજાઈ હતી. ત્યારબાદ આ બીજી વાર ભારતમાં યોજાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનની વાત કરીએ, કારણ કે એના સહયોગથી તો આપણે યોજી રહ્યા છે. 10 જૂન 1905માં આની રચના થઈ હતી. મુખ્ય મથક લોરેન્સ, સ્વિટ્ઝરલેન્ડમાં છે. પ્રેસિડેન્ટ મોહમ્મદ હસન જાલેદ છે. તો ખાસ એ ઈરાનના છે. તો આ બેઝિક માહિતી આપણને યાદ રહેવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ કયા શહેરે ભવિષ્યવાદી શેવાળ વૃક્ષનું અનાવરણ કર્યું છે? હવે આ શેવાળ વૃક્ષનું કાર્ય એક મહત્વનું છે. જો આ ટાઈપનું એક મશીન હોય જે સૂર્યપ્રકાશ ઉપર કાર્ય કરશે, એમાં અંદર તો કે શેવાળના જે અણુ અને જીવો ને એ બધી હોય, એ તો કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે. અને મહત્વની ભૂમિકા આ જ છે. કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવા માટે ભોપાળ આનું અનાવરણ કર્યું છે. મહત્વનું છે, જોઈ લઈએ. તો ભોપાલ ભવિષ્યવાદી શેવાળ વૃક્ષનું અનાવરણ કર્યું, જે 25 વૃક્ષો જેટલું કાર્બન ડાયોક્સાઇડ શોષશે. તો ભારતનું પ્રથમ શેવાળ વૃક્ષ જે વાયુ પ્રદૂષણ સામનો કરવા માટે રસાયણ ક્રાંતિકારીઓનું કાર્બન કેપ્ચર ટેકનોલોજી છે. આ ભોપાલ સ્વામી વિવેકાનંદ પાર્ક છે ને, અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મશીન સૂક્ષ્મ શેવાળો, એટલે કે નાના નાના શેવાળો આમાં હશે. જે શેવાળો કાર્બન ડાયોક્સાઇડ નું શોષી લેશે, એ બદલામાં આપણને ઓક્સિજન પણ આપશે. ખાલી કાર્બન ડાયોક્સાઇડ શોષશે એટલું કારણ નહીં, આપણે બદલામાં જે વૃક્ષો કામ કરે ને એ ટાઈપનું છે. અને આનું નામ તો કે એલગીડી કહેવું, એટલે કે એલગીડી નું નામ આપવામાં આવ્યું છે, જે ભોપાલ ખાતે તૈનાત કર્યું છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે આ આપણને શું કહેવાય આ પાર્ક. અને આનાથી ફાયદા શું થાય મહત્વના છે. લગભગ 25 મોટા જે વૃક્ષો હોય ને એની કમ્પેરિઝન કરશે આ, એટલે કે 25 જેટલા વૃક્ષોને સંભાળી શકશે. દર વર્ષે લગભગ 1.5 ટન કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરશે. આસપાસની હવાઓ હાનિકારક ધૂળ, એટલે કે PM 2.5 એનું પણ નોંધપાત્ર રીતે ઘટાડો કરશે. સૌર ઉર્જામાં ચાલે, તેથી પર્યાવરણને પણ વધુ સારું ફાવી શકે એ ટાઈપનું બની રહ્યું છે. અને આને બનાવવાની વાત કરીએ તો આ ટેકનોલોજી છે મશરૂમ વર્લ્ડ ગ્રુપ, એના દ્વારા આને વિકસાવવામાં આવ્યું છે. હાલ પાયલટ પ્રોજેક્ટ તરીકે ભોપાળમાં સ્થાપિત કર્યું. ફાયદો થાય તો બધીમાં સ્થાપિત કરવાના જ છે. તો આ પહેલું છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યના વારંગલ ખાતે PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો તમિલનાડુના વારંગલમાં પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. આ પાર્ક એટલે કે ફરવા બરવાનું કઈ નથી. આ હેન્ડ ગ્લાસ, એટલે કે જે કાપડ આધારિત વસ્તુઓ બને ને એ બધીનો અહીં વિકાસ કરવાનો છે. જોઈ લઈએ. PM મિત્ર પાર્ક જે વારંગલમાં 13,000 એકરમાં ફેલાયેલો આ પાર્ક આશરે 1695 એટલે કે 1700 કરોડના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યું છે. આ સુવિધા વિશ્વ કક્ષામાં પ્લેટ એન્ડ પ્લેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે કોમન એલ્યુમિનેશન પ્લાન્ટ, સ્થિર વીજળી પુરવઠો, વ્યાપારિક ખર્ચ ઘટાડવો અને લોજિસ્ટિક હબનો સમાવેશ થશે. હવે PM મિત્ર પાર્ક શું છે? હાલ તો આપણે જોયું તેલંગાણાના વાલંગરમાં સ્થાપિત કરવામાં આવ્યો. તો PM મિત્ર પાર્કનો ઉદ્દેશ્ય ખાસ યાદ રાખવો. સરકારના 5 વિઝન, આપણે હમણાં જ 5 વિઝન જોયા હતા, એના ઉપર કાર્ય કરશે. કાપડ માટે છે, એનું ઉત્પાદન દરમિયાન પ્રધાનમંત્રીએ 5 એટલે કે ફોર્મ્યુલા ફાસ્ટ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન, એટલે ટૂંકમાં ફાર્મર થી ફોરેન સુધી જે પૂગવાના 5 દર્શાવે ને એ 5 5 દર્શાવે છે. આનો ઉદ્દેશ્ય ભારતમાં વૈશ્વિક કાપડ પાવર હાઉસ બનાવવાનો છે. આની ઉલ્લેખ અથવા તો આની રજૂઆત તો કે 2021-22 જે નરેન્દ્ર મોદીએ તો નહીં, આમ તો નાણામંત્રીએ શું કીધું હતું, બજેટ રજૂ કર્યું હતું ને, એમાં આનો ઉલ્લેખ હતો અને શરૂ કર્યું હતું. પરંતુ આ હેઠળ આપણે પ્રથમ પાર્કનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ હાલ કર્યું છે તેલંગાણાના વારંગલમાં. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. અને તેલંગાણા દક્ષિણમાં તો વધારે પડતા કાપડની જે શું કહેવાય ઉપયોગ થાય, તો એના કારણે અહીંયા કર્યું છે. ત્યારબાદ કઈ સંસ્થાએ AI સંચાલિત સાયબર જોખમોનો સામનો કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો SEBIએ રચના કરી છે. તુહિકાંત પાંડેએ આપણને માહિતી આપી, તો જોઈ લઈએ.
સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે સેબી નું ફૂલ ફોર્મ છે, યાદ રાખવું. પીએસઆઈ જેવી કોઈ અઘરી એક્ઝામ હોય તો પૂછાઈ શકે. કૃષિ બુદ્ધિ એટલે કે કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ માં ઝડપથી પ્રગતિ, ઉત્થાન અને જે સાયબર સુરક્ષા, જોખમ તપાસ વગેરે માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની રચના કરી અને આનું નામ તો કે સાયબર સુરક્ષા એઆઈ એવું નામ આપ્યું છે. તો યાદ રાખવું. આ ટાસ્ક ફોર્સ શું કરશે? તો એઆઈ ના નવા સાયબર ખતરાઓને ઓળખી કાઢશે, એવું કામ કરશે. તે બજારોમાં કામ કરતી કંપનીઓ, સંસ્થાઓમાં સુરક્ષા નવી પદ્ધતિઓ જણાવશે. કોઈ પણ સાયબર હુમલો અથવા તો નબળાઈ જોવા મળે ને, એ ડાયરેક્ટ તાત્કાલિક એલર્ટ કરી દે છે. અને રિયલ ટાઈમ થ્રેટ ઇન્ટેલિજન્સ પ્રદાન અને નુકસાન અટકાવવા માટેનો આ પ્રયાસ છે. તો ખાસ કરીને સેબી આ શરૂ કર્યું છે. પ્રશ્ન ત્યાંથી જ આવશે, એટલું યાદ રાખો તોય ઘણું છે. સેબીની વાત કરી લઈએ. ફૂલ ફોર્મ તો આપણે જોઈ ગયા. સેબીની સ્થાપના ભારત સરકાર દ્વારા 1988 માં કરવામાં આવી હતી, પરંતુ આને કાનૂની માન્યતા 1992 માં આપી હતી. આનું મુખ્ય મથક મુંબઈમાં છે. પ્રમુખ તુહિકાંત પાંડે છે. પહેલા પ્રમુખ તો કે MS દવે હતા. પહેલી મહિલા પ્રમુખ માધવીપુરી બુશ હતા. તો ખાસ આ મહત્વની માહિતી આપણને યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ કયા દેશના ફોસ્ટિન ઓરા જે બીજા સૌથી નાના ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો આ ભાઈ આર્જેન્ટિનાથી બિલોંગ કરે છે અને સૌથી નાની ઉંમરના બીજા બન્યા છે. તો યાદ રાખવા. આ અઠવાડિયાની શરૂઆતમાં 12 વર્ષના આર્જેન્ટિનાના પ્રતિભાશાળી ફોસ્ટિનો ઓરા જે શેષ ઇતિહાસમાં બીજા નાના ગ્રાન્ડ માસ્ટર બની અને રેકોર્ડ બુકમાં નામ ધરાવ્યું છે. આ 12 વર્ષ 6 મહિના અને 26 દિવસની ઉંમરે ગ્રાન્ડ માસ્ટર બનનાર સૌથી નાની ઉંમરના, એનાથી નાની ઉંમરના એટલે કે બીજા નંબરના સૌથી નાની ઉંમરના વ્યક્તિ કહી શકીએ. તો પહેલા ઉંમરના તો અભિમન્યુ મિશ્રા છે, ભારતના છે. તો યાદ રાખવા. 12 વર્ષ 4 મહિના અને 25 દિવસ 2021 માં રેકોર્ડિંગને સ્થાપિત કર્યો હતો. બીજા તો આપણે આ જોયા ને ફોરેસ્ટ ઓરા, અને ત્રીજા તો કે સર્ગેન પર્જિકિન્સ છે. તો ખાસ પેલું બીજું યાદ રાખો, કારણ કે પેલું ભારતીય છે, બીજા આ નવા બન્યા છે. તો બસ કરંટ આવી રીતના જ કરો. ત્યારબાદ CSIR કોના સહયોગથી રોડ બાંધકામ માટે પ્લાસ્ટિક કચરામાંથી મેઇન ટેક્સટાઇલ જીનોન્સ ટેકનોલોજી વિકસાવી છે? તો ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન છે ને, એની સાથે ભાગીદારી કરી અને આ સિસ્ટમ વિકસાવી છે. હવે આનો ઉપયોગ થાય. ટકાઉ માળખાગત સુવિધા અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન તરીકે એક મોટી છલાંગ લગાવતા જ સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી ભારતની પ્રથમ ટેકનિકલ ટેક્સટાઇલ જીનોન્સ વિકસાવી. આનું નામ યાદ રાખવું. ફોનિક્સ જીઓસેલ્સ છે. તેનું પ્રદર્શન કરવામાં આવ્યું. આનું સંપૂર્ણપણે શું કહેવાય પરીક્ષણ કરી અને પછી જ બહાર પાડવામાં આવ્યું. ટૂંકમાં પ્લાસ્ટિકનો જે કચરો વધતો હોય ને એનું રિસાયકલ કરી અને રોડમાં વપરાય એ ટાઈપનું કેમિકલ બનાવવામાં આવ્યું અથવા તો એ માલ બનાવવામાં આવ્યો. આનું તો કે નાની નવીનતા અને રિસાયકલ કરવું ખૂબ મુશ્કેલ હતું, એટલે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ રોડ બાંધકામ સામગ્રી, અને કારણ કે એ કેટલા સમય બાદ હળે છે તો રોડમાં પછી કઈ જોવા પૂરતી જ નહીં હોય. દિલ્હી નજીક વાસ્તવિક દુનિયા હાઈવે જે પ્રોજેક્ટ છે ને ત્યાંનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને આ પરીક્ષણ સાથે જ આને બુક ઓફ રેકોર્ડ અને એશિયન બુક ઓફ રેકોર્ડમાં માન્યતા મળી છે. ખાસ મહત્વનું બની રહી છે આ ઘટના. આપણને બે કંપનીઓ વિશે યાદ રાખવું. ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગ 45મી જે વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ કયા શહેરમાં ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે? બેંગ્લોરમાં ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. ખાસ મહત્વનું બની રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે બેંગ્લોરમાં આર્ટ ઓફ લિવિંગ 45 વર્ષની એટલે કે વર્ષગાંઠના સમારોહમાં ભાગ લીધો, જેણે ભવ્ય એટલે કે ધ્યાન મંદિરનું પણ શું કહેવાય ઉદ્ઘાટન કર્યું છે. અહીંયા સેવા, સમાજની જવાબદારી અને યુવકોની ભૂમિકાને પ્રકાશિત પાડવામાં આવશે. હવે આર્ટ ઓફ લિવિંગ ની વાત કરી લઈએ, કારણ કે એની 45મી વર્ષગાંઠ છે. 1981 માં આની રચના થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોરમાં છે. આના સ્થાપક એટલે કે શ્રી રવિશંકર છે. આ તો કે યોગ, ધ્યાન, શ્વાસ લેવા ટેકનિકો, જેમાં સુંદરતા ક્રિયા, તણાવ મુક્ત, હિંસા મુક્ત સમાજની 150 થી વધુ દેશોમાં કાર્યરત છે અને આનું એક પ્લેટફોર્મ ચાલી રહ્યું છે, જેના વિશે તમને ખબર જ છે, મારે કહેવાની જરૂર જ નથી. ત્યારબાદ તાજેતરમાં કોસ્ટારિકાના બીજા મહિલા રાષ્ટ્રપતિ તરીકે પણ ચૂંટાયા છે. તો લોરા ફર્નાન્ડિસ ચૂંટાયા છે. ખાસ મહત્વનું નામ આપણે કહી શકીએ, યાદ રાખવું. લોરા ફર્નાન્ડિસ 2026 ની ચૂંટણીમાં 48.3% મત સાથે જ કોસ્ટારિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. તેઓ લોરા વેર્જિંકા જે બીજા મહિલા છે. તો પેલા કોણ હતા? પેલા કઈ કામના નથી, પાકુક અધુરિયા હોય ને એના માટે છે, નોરા સિન સિલા હતા.
પેલા અને આ બીજા છે. તો ખાસ બે મહિલાઓ યાદ રહી તો યાદ રાખવાના, કરા લોરા ફર્નાન્ડીસ ને યાદ રાખવા. હવે કોસ્ટારિકા તો ક્યાં આવેલો દેશ છે? કેરેબિયન એટલે કે ટાપુ અને પેસિફિક ઓશન ની વચ્ચોવચ આવેલું છે. આનું કેપિટલ સેન્ટ જોસ છે અને સલંગ કોસ્ટા રિકન્સ પોલાર્ડ છે. તો ખાસ આ બેઝિક માહિતી આપણને મહત્વ ધરાવે તો યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ આપણે. તો ભારતીય કોસ્ટ ગાર્ડે INS અછલ ક્યાં વાડીનાર ખાતે એટલે કે કયા રાજ્યના વાડીનાર ખાતે કાર્યરત કર્યું છે? ગુજરાતમાં કાર્યરત કર્યું છે. સરકારે રાષ્ટ્રીય પંચાયતી પુરસ્કારો 2025માં સૌથી વધુ પુરસ્કારો કઈ પંચાયતને અથવા તો કયા રાજ્યની પંચાયતને આપ્યા છે? કર્ણાટકની પંચાયત 100 જેટલા પુરસ્કારો લઈ ગઈ. ભારતે મિર્વ સિસ્ટમ એ અગ્નિ મિસાઇલ અદ્યતનનું સફળ પરીક્ષણ કર્યું. આ ક્યાં કર્યું છે? તો ઓડિશાના સાંદીપુર ખાતે કર્યું છે. મહત્વનું છે. કયા દેશે ગાબી નામનો પહેલો માનવીય રોબોટ સાધુ રજૂ કર્યો છે? દક્ષિણ કોરિયાએ કર્યો છે. તો આપણને યાદ રાખવું. T20માં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી તો નહીં, સૌથી નાની ઉંમરના ખેલાડી એટલે કે વૈભવ સૂર્યવંશી બન્યા છે. તાજેતરમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે થલાપતિ વિજયે શપથ લીધા છે. યાદ રાખવું. મટ્રીઓલિટ્રિકલ સોસાયટી ફેલો તરીકે સ્વીકારનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? કુલજીત કૌર બન્યા છે. મહત્વના છે. રાષ્ટ્રપતિ મુર્મુએ એમ રંગાસ્વામીને કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીના મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરી છે? પોંડુચેરીના બન્યા. યાદ રાખવા. અવકાશ કક્ષાના કઈ રમતમાં આંતરરાષ્ટ્રીય માસ્ટરનું ટાઇટલ જીત્યું છે? ચેસ ઇવેન્ટનું એક ટાઇટલ છે. તો યાદ રાખવું. પીટર મેકગિયાન 16 વર્ષની અર્બન યુગનો અંત અપાવી કયા રાજ્ય અથવા તો દેશના વડાપ્રધાન બન્યા છે? હંગેરીના વડાપ્રધાન બન્યા છે. તો આપણને યાદ રાખવા. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને મિત્રો ક્લાસ પસંદ આવતો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન થઈ શકો છો. તો ખાસ બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.